ચલો છેલ્લે આપણે આ દાખલો પૂરો કર્યો અને આ દાખલો તમને હોમવર્કમાં આપ્યો હતો. આપણે એ દાખલો ફરી જોઈએ. હવે જે હોમવર્કમાં આપ્યો હતો ને એ દાખલો જોઈશું. તો તમને કેટલા બિંદુ આપ્યા છે? 2 બિંદુ. પહેલું બિંદુ કયું છે? 4 અને -1. બીજું બિંદુ કયું? -2 અને -3. આ બંનેને શું કરવાના છે? જોડવાના છે. અને કેટલા ભાગ કરવાના છે? 3 ભાગ કરવા માટે કેટલા બિંદુની જરૂર પડશે? 2 બિંદુની જરૂર પડશે. નામ આપ્યા નથી તો આપણે નામ આપી દઈશું કે આ બિંદુનું શું નામ? એ, આનું પી, આનો પી અને આનો ક્યુ. તમને ખબર હોય એક વાર તો 100% અંતર સૂત્ર આવે. સોરી, અંતર સૂત્ર ને વિભાજન સૂત્ર બોલવામાં ભૂલ થઈ. એક વાર તો 100% કયું આવશે? વિભાજન સૂત્ર. તમને ખબર ને 2 સૂત્ર છે. આમ ટોટલ 3 સૂત્ર આયા હજી સુધી. ચેપ્ટર 7 માં કેટલા સૂત્ર આયા? 3. પહેલું કયું? અંતર સૂત્ર. 2 બિંદુ આપ્યા હોય એની વચ્ચેનું શું શોધવાનું? અંતર શોધવાનું. સૂત્ર શું હતું? AB² બરાબર x1 - x2 નું વર્ગ વત્તા y1 - y2 નું વર્ગ. આપણે આ આખું જે સૂત્ર છે એના ઉપરથી કયું સ્વાધ્યાય ગણ્યું? 7.1 ગણ્યું આ સૂત્ર ઉપરથી. ચેપ્ટર 7 માં ટોટલ 3 સૂત્ર છે. ક્લિયર? બીજું સૂત્ર કયું ગણ્યું? વિભાજનનું સૂત્ર. તો વિભાજન કરતા બિંદુના યામના સૂત્ર ઉપરથી બોલો xy બરાબર સૂત્ર શું? m1 x2 વત્તા m2 x1 ભાગ્યા m1 પ્લસ m2 અલ્પવિરામ m1 y2 વત્તા m2 y1 ભાગ્યા m1 પ્લસ m2 કૌંસ પૂરું. તો આ કયું હતું? વિભાજન કરતા બિંદુના યામ વાળું સૂત્ર હતું. ત્રીજું કયું સૂત્ર હતું? મધ્ય બિંદુ. આના જેવું જ છે, સેમ ટુ સેમ. x અને y. સૂત્ર શું બને? x1 પ્લસ x2 ભાગ્યા 2 y1 પ્લસ y2 ભાગ્યા 2. આવું ક્યારે લઈશું? ત્રીજું સૂત્ર ક્યારે આવે? ત્યારે બંને કેવા હોય? સરખા. 1 1, 2 2, કાં તો 100 100, લાખ લાખ. m1 m2 ની વાત કરું છું. જે શબ્દ બોલ્યો એ કોના માટેની વાત છે? m1 અને m2 કેવા હોય? સરખા હોય ત્યારે કયું સૂત્ર આવે? ત્રીજા નંબર. સર આ સૂત્ર પરથી ના ગણાય? ગણી શકાય. આ સૂત્ર પરથી પણ ગણી શકાય, પણ સારું પડે, આ ઈઝી પડે. ક્લિયર? તો જ્યારે પણ 3 ભાગ હશે, ત્યારે કેટલા ભાગ હશે? એમાં એક ભાગમાં તો 100% તમારે કયું વાપરવું પડશે? વિભાજન વાળું વાપરવું પડશે. ચલો આપણે વિભાજન વાળું વાપરીએ. તો મને એમ ખબર, આપણે ગાડી ચાલુ કરતા હતા. આપણે શું ચાલુ કરતા ગાડી? પહેલા તો મને એમ કયું બિંદુના યામ શોધવા છે? પહેલા પી ના શોધીએ આપણે. સૌથી પહેલા કોને યામ શોધીએ? હા, તો આપણે હેડિંગ આપીએ પી બિંદુના યામ. આપણે હેડિંગ આપી દીધું પી બિંદુના યામ. હવે આપણે ગાડી ચાલુ કરવાની. ચલો આપણે ગાડી અહીંથી ગઈ પી સુધી. કેટલા ભાગ રોક્યા? કેટલા ભાગ રોકાયા? 2. ચલો અહીંથી ગાડી ગઈ પી સુધી. કેટલા ભાગ રોકાયા? 1. આવડી ગયું? કમ્પ્લીટ. આને શું લખાય? આને આને આને. ચલો આ જે 2 ને 1 કર્યા છે એનું કોમન. આ 1 છે એને શું કહીશું? આ 2 છે એને m2. ડન છે? તો આપણે હવે સૂત્ર લખીએ. ચલો બોલો શું આવે? x અલ્પવિરામ y બરાબર સૂત્ર શું હતું? m1 x2 m2 x1 ભાગ્યા m1 પ્લસ m2 અલ્પવિરામ m1 y2 m2 y1 ભાગ્યા m1 પ્લસ m2. ચલો આ જે xy છે એ કોના યામ છે? કોના યામ છે? પી ના યામ છે. આ જે xy લખ્યા છે કોના યામ? પી ના યામ શોધી રહ્યા છે. હવે મને તમારે કહેવાનું છે કે x અલ્પવિરામ y. m1 કેટલા છે? 1. m2 2. 1 વત્તા 2. 1 વત્તા 2
નીચે 1. હવે તમારે કિંમતો બોલવાની છે. ક્લિયર? ચલો કિંમતો બોલો. ચલો x2 ની કિંમત, x1 ની, y2 ની, y1 ની. ચલો સાદું રૂપ આપી દો. આનો શું જવાબ આવે? -. આનો જવાબ +8. આનો -3. પેલાનું નીચે 3. અહીંયા 3 લખવું પડશે. 3. તો x અને y બરાબર. બોલો શું આવે આનો જવાબ? 6. 6 ભાગ્યા 3. 6 ભાગ્યા. આનો જવાબ શું આવે? -5 ભાગ્યા 2. સોરી 3 ભાગ્યા 3. તો તમારા આ યામ કોના મળ્યા? કોના મળ્યા? p ના. તમે જોઈ લો તમારો જે હોમવર્ક કર્યું છે તમે એમાં તમારા જવાબ આવે છે પહેલાનો. છેદ ઉડાડો તો કેટલા થાય? 2. તો x અલ્પ વિરામ y. જવાબ શું આવે? 2 ભાગ્યા -5 ભાગ્યા 3. આ કોના યામ છે? p ના યામ. કેટલા આયા? 2 -5 ભાગ્યા 3. હવે મને એમ કહો q કોનો મધ્ય બિંદુ છે? આ જે q છે એ કોનો મધ્ય બિંદુ છે? p અને b નું મધ્ય બિંદુ. એ જ બોલે હતા મને હોભરાયું હતા. મને તો a અને b હોભરાયું. ચલો ફરીથી. આ જે q છે, q એ કોના મધ્ય બિંદુ છે? p અને b ના શું છે? મધ્ય બિંદુ છે. તો એક એક્સ્ટ્રા આકૃતિ દોર દો તો કોઈ ભૂલ પડશે નહીં. p અને પેલી બાજુ કોણ છે? b અને વચ્ચે કોણ આવે છે? q. તો હવે આપણે કોના યામ શોધીશું? કોના યામ શોધીશું? q ના યામ. આવું હેડિંગ આપી દેવાનું. આવું હેડિંગ આપી દેવાનું. ચલો p ના યામ કયા? જે હાલ જ શોધ્યા ને p ના યામ. p ના યામ હાલ શોધ્યા. કેટલા? 2 અને -5 ભાગ્યા 3. b ના -2 -3. ડન છે. એનો મિનિંગ એ થાય છે q ક્યાં છે? કમ્પ્લીટ મિડલમાં છે. સર કઈ રીતે ખબર પડે મિડલમાં છે? તમે અહીંથી ગાડી દોડાવો, કેટલો ભાગ રોકે? 1. અહીંથી ગાડી દોડાવો, કેટલો ભાગ રોકે? 1 જ. મિડલમાં છે. તો આપણે હવે લખીશું કોના યામ લખવાના છે? q ના યામ. તો x અને y. આમાં કયું સૂત્ર આવે? વિભાજનનું કે પછી મધ્ય બિંદુનું? મધ્ય બિંદુનું. ચલો મધ્ય બિંદુ x1 વત્તા x2 ભાગ્યા 2, y1 પ્લસ y2 ભાગ્યા 2. x1 કેટલા છે? આ તમારા x1, આ તમારો y1, આ તમારો x2, આ તમારો y2. બોલો x1 કેટલા? 2. x2 -2 પેલા ભાગ્યા 2. ચલો y1 5 વત્તા y2. ચલો આ તો 0 થઈ જશે. દેખાતી જ વસ્તુ છે. પ્લસ અંદર નિશાની બદલશે નહીં. એટલે 2 માંથી -2 જાય. શું જવાબ આવે? 0. તો આખો જવાબ શું થઈ ગયો? 0. હવે આપણને પ્રોબ્લેમ થાય આવું બધું હોય ને ત્યારે. આવું આવે ને ત્યારે મગજ ફરે કે સાહેબ આવો શું કરવાનું આવવામાં? તો આવી પરિસ્થિતિ થાય તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. એકદમ સહેલું છે. પહેલા તો હું આ ભૂસી નાખું, મારી જગ્યાની કમી છે. આવું આવે ને તો અમુક લોકોને બીક લાગે, સર આ વસ્તુ અમને ફાવતી નથી. જો સહેલું છે. પહેલા તો હંમેશા આ નીચેવાળા 2 ના થોડીક વાર માટે સાઈડમાં રાખો. નીચેવાળા 2 છે ને ક્યાં રાખવાનું? સાઈડમાં. એના અંદર ના વિચારો. પહેલા આપણે ઉપર રકમ કેવી છે? હા પ્લસ છે. અંદર નિશાની બદલશે? ના બદલે. તો એના એ જ પ્લસ છે. અંદર નિશાની બદલે નહીં. આટલું પેલા જવાબ લાવવાનું છે. આવું તમે ધોરણ 6માં ભણી ગયા છો. ના ખબર પડે તો નીચે શું હોઈ શકે? હા તો આ બંનેનો ગુણાકાર કરો. કેટલો થાય? 3 થાય. કેટલો થાય ગુણાકાર? 3 થાય. હવે તમે ક્રોસ ગુણાકાર કરો. આનો ગુણાકાર આની સાથે.
-5 આનો ગુણાકાર આની સાથે -9 જવાબ શું આવે 14/3 એનો મીનિંગ થાય કે મારા ઉપર વાળાનો જવાબ શું આવે છે -14/3 અને નીચે શું છે આટલું ખબર પડે હવે આ જે 2 છે કોની સાથે ગુણાય 3 સાથે ગુણાય એટલે જવાબ આવી ગયો ઓકે તો જવાબ શું બનશે તમારો 0 અલ્પવિરામ 14/6 બરોબર છે ભાઈ જવાબ જોઈ લેજો આવે છે છેદ ઉડાડવા પડશે હજી ઉડાડો તો ખબર પડી જશે x અને y બરાબર 0 -14/6 2 ગુણ્યા 3 જવાબ જોઈ લો ને આ જવાબ છે ક્લિયર છેદ ઉડાડવાનું બાકી હતા તો છેલ્લે ઉડાડ્યા છે 14 માં શું લખાય 7 ગુણ્યા 2 આ 2 અને આ 2 ઉડી જાય તો શું જવાબ આવે -7/3 તમને જ્યાં ભૂલ પડતી હતી એ વસ્તુ મેં ચલાવી આપી તો સૌથી પહેલા આ ખાસ યાદ રાખજો કે આનો જવાબ તમારે લાવી દેવાનો આનો જવાબ આ બંનેનું શું કરો ગુણાકાર કેટલો આવ્યો 3 હવે 1 ગુણ્યા કેટલા 5 શું આવે -5 3 ગુણ્યા 3 કેટલા થાય આનો જવાબ શું -14/3 મેં અહીંયા લખી દીધા હવે આ જે 2 છે કોની સાથે ગુણાય 3 સાથે જવાબ શું આવે -14/6 પછી છેદ ઉડાડી દેવાના આ રીતે એકદમ સિમ્પલ કેટલા લોકોનો જવાબ આવ્યો છે ઘરે જઈને કેટલા લોકોએ પ્રેક્ટિસ કરી ત્યાં હાથ ઉપર કરો આવી ગયો જવાબ આવી ગયો તો છે અહીંયા સુધી જવાબ માઇનસ રહી ગયા મૂકવાના જવાબ નહીં આવ્યો બરોબર તો આ ખબર પડી ગઈ આગળ જઈએ હવે કેટલા ભાગ કરવાના છે રીત 3 જ છે પણ હવે કેટલા ભાગ કરવાના છે 4 સૌથી સહેલું હોય ને કાલે મેં એક પ્રશ્ન પૂછ્યો હતો કે 3 ભાગ સહેલા કે 4 ભાગ સહેલા રિયલમાં 4 ભાગ કરો ને એ સહેલા પડે એમાં ચપટી વગાડતા જવાબ આવી જાય ઓકે તો હવે તમને 2 બિંદુ કયા કયા આપેલા છે એ અને બી એ ના યામ કયા 2 અને 2 અને બી ના યામ 2 અને 8 ચલો આ બંનેને શું કરીએ જોઈન કરીએ ચલો જોઈન કર્યા હવે ધ્યાનથી જુઓ અહીંયા આ બંનેને જોઈન કર્યા પછી મારે કેટલા ટુકડા કરવાના છે 4 હવે ધ્યાનથી જુઓ 4 ટુકડા કરવા માટે મારે કેટલા બિંદુ જોઈએ 3 વચ્ચે કેટલા બિંદુ કરવા પડે 3 બિંદુ કરવા પડે ત્યારે કેટલા ટુકડા થાય 4 કેવી રીતે તો જુઓ આ કયો ટુકડો 1 આ કયો ટુકડો 2 આ કયો ટુકડો 3 અને આ કયો ટુકડો તો યાદ રાખજો કે 4 ટુકડા કરવા હોય ને રેખાખંડના કેટલા ટુકડા 4 ટુકડા કરવા હોય તો મારે વચ્ચે કેટલા બિંદુ મૂકવાના 3 બિંદુ હવે એક પ્રશ્ન પૂછું મારા રેખાખંડને 3 ભાગ કરવા છે મારા રેખાખંડના કેટલા ભાગ કરવા છે 3 તો મારે કેટલા બિંદુ વચ્ચે મુકાય 2 મુકાય અહીંયા જોઈ લેજો આ એક રેખાખંડ છે મારાને કેટલા ટુકડા કરવા છે 3 ભાગ કરવા છે કેટલા ભાગ 3 તો ધ્યાનથી જોજો અહીંયા તો મેં કેટલા બિંદુ મૂક્યા 2 હવે ગણો ભાગ 1 ભાગ 2 ભાગ 3 ભાગ તો મારે 3 ભાગ કરવા હોય તો વચ્ચે કેટલા બિંદુ મૂકવા પડે 2 બિંદુ કરવા પડે ડન છે આગળ જઈએ સૌથી પહેલા તો તમે મને એમ કહો કે અહીંયા હું લખી દઉં પી અહીંયા શું લખી દઉં ક્યુ અને અહીંયા લખી દઉં જે ના આવડે હાથ ઉપર કરશે મારે આમાં સૌથી પહેલા કયું બિંદુ શોધાય ખોટું કયું શોધાય અને કેમ શોધાય એ કહેવા મિડલમાં કયું છે એ શોધાય તો હંમેશા યાદ રાખવાનું સૌથી પહેલું બિંદુ કયું શોધાય મિડલ વાળું ક્યુ શોધાય
તો ફટફટ દાખલો ગણે. કેવી રીતે સાહેબ સમજાવ? તો સૌથી પહેલા આપણે કોના યામ શોધીશું? કોના યામ? ક્યુ ના યામ. એટલે હા, એક વસ્તુ રહી ગઈ આમાં. આ તમે લખ્યું ને આવું, તો અહીંયા તમારે કૌંસમાં લખવાનું ક્યુ એ. આ લખવાનું રહી ગયું ને, ક્યુ એ કોનો મધ્ય બિંદુ? પી. પી નું શું છે? મધ્ય બિંદુ છે. આ લખવાનું રહી ગયું, પણ આકૃતિ દોરી છે એટલે વાંધો નહીં. લખો તો ઇમ્પ્રેશન સારી પડે. આવું લખો તો ઇમ્પ્રેશન કેવી પડશે? સારી પડશે કે ભાઈ તમે હોશિયાર છો, કુખણ પટ્ટી નથી કરી. ક્યુ એ કોનો મધ્ય બિંદુ છે? એ બી નું મધ્ય બિંદુ છે. આગળ વાળા દાખલામાં મારે લખવાનું રહી ગયું. અહીંયા મને એમ કહો ક્યુ કોનો મધ્ય બિંદુ છે? ખૂબ સરસ. લખવાનું ક્યુ એ કોનો મધ્ય બિંદુ છે? એ બી નું મધ્ય બિંદુ છે. કોનું મધ્ય બિંદુ છે? એ બી નું મધ્ય બિંદુ છે. હવે શાંતિથી વિચારજો, આ ધ્યાનથી વિચારજો. આ એ છે, આ બી છે, એના વચ્ચે વચ્ચ કયું બિંદુ છે? ક્યુ. આવું વિચારો. એના યામ કયા? બી ના કયા? આનું ડાયરેક્ટ મોઢે ખબર પડે મધ્ય બિંદુ છે. તો આપણે લખીએ સૌથી પહેલા એક્સ અને વાય. સૂત્ર બોલો. x1 પ્લસ x2 ભાગ્યા 2 y1 પ્લસ y2 ભાગ્યા 2. ચલો x1 કેટલા? -2. x2 કેટલા? +2. y1 કેટલા? 2. y2 8. તો પહેલામાં શું થઈ જાય? 0. આમાં કેટલા થાય? 10 ભાગ્યા 2 એટલે જવાબ શું આવે? 5. એટલે ક્યુ ના યામ કયા આયા? 0 અને 5. તો પછી તમારે હેડિંગમાં લખવાનું અહીંયા કે ક્યુ ના યામ એટલે કે એક્સ અને વાય કયા મળ્યા? 0 અને 5 મળે છે. હવે જોજો જાદુ થશે. કેમ? આના યામ કયા થયા? હા, હવે પી છે. પી એ કોનો મધ્ય બિંદુ છે? હા, હરખું બોલો, મને તો ખબરાતું હતું. એ અને ક્યુ નું મધ્ય બિંદુ કોણ છે? એટલે હવે ગાડી મસ્ત દોડશે. આપણે ફરી હેડિંગ આપી દઈએ. હવે કોના યામ લખીશું આપણે? કોના યામ? પી ના યામ. ઓકે, તો હેડિંગ આપો કે પી એ કોનું મધ્ય બિંદુ છે? કોનું મધ્ય બિંદુ છે? એ ક્યુ નું શું છે? મધ્ય બિંદુ છે. ચાલો આપણે એક આકૃતિ દોરીએ તો થોડું ઈઝી પડે. અહીંયા શું લખીએ? એ. અને અહીંયા શું લખીએ? ક્યુ. એને વચ્ચે મિડલમાં કોણ છે? પી. એના યામ કયા છે? ક્યુ ના 0 અને 5. સાચું બોલજો, મોઢે આવડે. કરવું હોય ને આનો જવાબ શું આવડે? મોઢે આવડી જાય. તો ચલો લખીએ આપણે એક્સ અને વાય. સૂત્ર બોલો. x1 પ્લસ x2 ભાગ્યા 2 y1 પ્લસ y2 ભાગ્યા 2. આના x1 ગણાય, આ y1, આ x2 અને અહીંયા પણ એ જ છે. આ x1 હતું y1, આ x2 હતું y. ચલો x1 ની કિંમત બોલો. -2 વત્તા કેટલા? 0 ભાગ્યા y1 કેટલા? 2. પેલા કેટલા? ભાગ્યા 2. ચલો પહેલામાં જવાબ શું આવશે? -2 ભાગ્યા 2. બીજામાં 7 ભાગ્યા 2. આ ઉડાડો છે કેટલા આવે? -1 અલ્પ વિરામ 7 ભાગ્યા 2. એટલે કે પી ના યામ કયા આયા? -1 7 ભાગ્યા 2. જવાબ જોતા રહેજો. અહીંયા લખવાનું કે પી ના યામ એક્સ અલ્પ વિરામ વાય કયા મળ્યા? -1 અને 7 ભાગ્યા 2. પાછળ જવાબ જોતા રહેજો. ક્લિયર? ચલો પી ના યામ મળી ગયા. હવે મને આર કોનો મધ્ય બિંદુ છે? જેને આવડે હાથ ઉપર કરીને જવાબ આપશે. ઓકે, દોડ આપણને નહીં કરવાનું. ગાડી તો જો
ઓકે, આર કોનો મધ્ય બિંદુ છે? તમારે મને હાથ ઉપર કઈ જવાબ આપવાનો છે. આર કોનો મધ્ય બિંદુ છે? બોલો બોલો. વેરી ગુડ. ક્યુ અને બી. તો આપણે લખીશું અહીંયા શું લખીશું? કોના યામ? આરના યામ શોધવાનું બાકી ને, તો આર ના યામ. તો આપણે અહીંયા કયું શબ્દ લખાય? આર એ કોનો મધ્ય બિંદુ છે? ક્યુ બી નું શું છે? મધ્ય બિંદુ છે. આકૃતિ દોરો ને તો થોડુંક સહેલું લાગે. આકૃતિ દોરો ને થોડું સહેલું પડી જાય. તો નિયમ એવું નથી કે આકૃતિ ફરજિયાત છે. આ તો આપણા કમ્ફર્ટેબલ માટે, આપણને સરળ પડે એટલે લખીએ છીએ. ચલો આપણે પહેલું અને આ બીજું. ચલો પહેલું કોનું નામ? ક્યુ અને બીજું બી. વચ્ચે કોણ છે? આર. ચલો યામ બોલ દડો ફટાફટ. ક્યુ ના યામ કયા છે? 0 અને આ બી ના યામ કેટલા છે? મોઢે જવાબ આવડે. 1 અને 13/2 એવું કઈક હશે. ઓકે, જોઈને જ ખબર પડી કે જવાબ શું આવે. ચલો આપણે લખીએ x અને y. ચલો x1 + x2 / 2, y1 + y2 / 2. x1 કેટલા? 0. x2 ચલો y1 પેલા. ચલો જવાબ લાવો. 2/2 પેલાનું 13/2 સીધું ઉડાડ દો. તો જવાબ શું આવ્યો? 1 અલ્પવિરામ 13/2. તો આપણે શું લખીશું? તો આર ના યામ XY કયા મળ્યા? 1 અલ્પવિરામ 13/2. આ ખબર પડી ગઈ? દાખલો સૌથી સહેલો આવે. 3 ભાગ કરતા એમ 3 સહેલો છે, પણ એમાં ગાડી દોડાવી પડે. આમાં ગાડી દોડાવવાની જરૂર પણ તમને એ ખબર હોવી જોઈએ કે પહેલું યામ કયું શોધે. હંમેશા યાદ રાખો પહેલું કયું શોધાશે. ડન છે. એકદમ સહેલો દાખલો પૂછાય એવો છે પરીક્ષામાં. આગળ જી. હવે કઈ રીત આયા? રીત 4 તો મેં ચલાવી દીધી છે આગળ. ક્લિયર છે? તો આપણે આ પૂરી થઈ ગઈ છે. આપણે આગળ જઈએ. હવે કઈ રીત? 5મી રીત. કઈ રીત છે? 5મી રીત છે, તે જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો x શોધવાના છે. શું શોધવાના છે? x શોધવાના છે. આ તમારી રકમ આપેલી છે કે x અક્ષ પરનું બિંદુ. એટલે આવું ચમ છે? આ રકમ આવી ના આવી છે. હા, આમ જોવું. આ રકમ છે બરોબર. અલગ બની. હા, રીત 5 નું નામ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય એવા શું શોધવાના છે? x શોધવાના છે. અહીંયા x શોધો, y શોધો, p શોધો, a શોધો, એવા બધા છે. શોધવાની વાત હશે. ફક્ત એટલું યાદ રાખવાનું. રીત 5 એટલે શું? રીત 5 એટલે શું? સમાંતર બાજુ ચતુષ્કોણ. ડન છે? આગળ જી. આ તમને રકમ આપેલી. ઉદાહરણ નંબર 10. 2 જ મિનિટ. ચલો ધ્યાન આપો. ઉદાહરણ નંબર 10. મને એમ કહો સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આપણે આવું દોરી દઈએ. આવું દોરાય કે ના દોરાય? દોરી દીધું. 4 બિંદુ આપ્યા છે. ચલો 4 ના નામ બોલો. A, B, C, D. સ્ટાન્ડર્ડ વાળા ખાસ ધ્યાન આપે. આવવાની શક્યતા સૌથી વધારે છે. બેઝિક વાળાનો પણ છે. ખાસ આ મને એવું લાગે છે આ વખતે આ બોર્ડમાં છપાવવું જોઈએ. ઓકે, છેલ્લા 2 કે 3 વર્ષ પહેલા પૂછ્યું. આની શક્યતા વધારે છે તો ખાસ આનો પર ફોકસ રાખજો. દોરી દીધું. યામ બોલતો 6, 1, 8, 2, 9, 4, P 3. એટલે મારે શોધવાના શું છે? એટલો સહેલો દાખલો કે પહેલા ધોરણ વાળા છોકરા નહીં આવે. એટલો સહેલો. ફક્ત કોન્સેપ્ટ ખબર હશે ને તો આવડી જશે. જ્યારે પણ શોધવા વાળો દાખલો હોય ને, જ્યારે પણ
ત્યારે એક વસ્તુ યાદ રાખવાની, આપણે આ બંનેને જોઈન્ટ કરવાના પહેલા. ઓકે, અહીંયા આ વચ્ચે કોઈ બિંદુ હશે, આપણે નામ આપી દઈએ, કોઈ નામ આપી દઈએ. કયું નામ આપીએ? આર. આ બંનેનું મધ્ય બિંદુ અને આ બંનેનું મધ્ય બિંદુ કોણ છે? આર છે. બંનેના મધ્ય બિંદુ કોમન છે, હા કે ના? સમજજો, આનું મધ્ય બિંદુ ના યામ અને આ ભાઈના મધ્ય બિંદુ નામ સરખા છે. એનો મીનિંગ આ જે યામ હશે આર, એ આ બંને ઉપરથી પણ આવી શકે. સમજજો, થિયરી થોડુંક જો સમજી ગયા ને તો આવડી જશે. વચ્ચે કોણ છે? આર. ઉપર કોણ? ડી. નીચે કોણ? એટલે કે મારે જો આર ના યામ શોધવા હોય ને, સમજજો, આ કેટલા છે? પી 3 અને અહીંયા કેટલા છે? જો મારે આર ના યામ શોધવા હોય ને તો હું ચપટી વગાડી શોધી શકું. કેવી રીતે? કેમ કે આર તો શું છે? મધ્ય બિંદુ છે. કઈ રીતે ચપટી વગાડી? કોણ કહેશે? 8 વત્તા, બોલતા નહીં, પી ભાગ્યા, યાદ આવે છે કઈક? એ રીતે 2 વત્તા 3 ભાગ્યા 2. આ કોને યામ મળી ગયા? આર તો મધ્ય બિંદુ છે ને, તો મધ્ય બિંદુ સૂત્ર શું? હાલ જ ચલાવ્યું. કોણ કહેશે? વેરી ગુડ, બોલો. x1 પ્લસ x2 ભાગ્યા 2. x1 કોણ? x2 ભાગ્યા 2 લખ્યું. એ જ રીતે y1 વત્તા y2 ભાગ્યા 2 એટલે 2 વત્તા 3 એટલે 5 ભાગ્યા 2 છે જ. આવડી ગઈ ચપટી વગાડી. એટલે મીનિંગ, એટલે આના જે યામ હશે, જો યામ ના બદલે, યામ કોઈ દિવસ બદલાય તો આમ તમે આર શોધ્યા, જવાબ તો ખબર પડી ગઈ. હવે હું આ રીતે ઉલટ શોધું, થોડુંક એના વિરુદ્ધમાં, એટલે કે આ રીતે. ઉપર કોણ છે? એ. નીચે કોણ છે? વચ્ચે કોણ છે? યામ તો બદલાવાના, સેમ જ આવવાના ને, કોમન સેન્સ. યામ તો બદલાશે નહીં. ચલો, એના યામ કેટલા અને સી ના 9, અને તમે ડાયરેક્ટ મોઢે બોલો આર નું યામ શું આવે? ડાયરેક્ટ મોઢે બોલો. 6 વત્તા 9 કેટલા થાય? 15 ભાગ્યા 1 વત્તા 4, 5 ભાગ્યા. તો કઈક ઓબ્ઝર્વેશન કરો, કઈક ઓબ્ઝર્વેશન થાય છે. સરખા આવે. એનો મીનિંગ આ બંને જો સરખા હોય તો મને એમ કહો આ બંને પણ કેવા હોય? જો હું આ બંનેને સરખા કરી દઉં તો મને પી મળે કે ના મળે? મળી જાય, દાખલો પૂરો. મેં આખી વાર્તા સમજાઈ. નહીં તો હું ડાયરેક્ટ પણ સમજાઈ શકતો કે ભાઈ તમારે આવું આવું કરવાનું, વાર્તા પૂરી. સમજો છો? યામ તો બદલાશે નહીં. આ બંને તો સરખાઈ ગયા ને, તો મને એમ કહો જો વાય સરખા હોય તો એક્સ સામે મૂકી દેવાય. યાદ છે આપણે આવો એક દાખલો ગણ્યો તો, ચોઈસ કરવાની આવતી હતી રીત 4. 0 અને વાય ચોઈસ કોને કરાય? 0 વાળું ચોઈસ કરતા હતા. ખબર પડે છે હું શું કહું છું? બસ એ જ રીતે દાખલો ગણો. આ મેં થોડીક તમને ટ્રેલર બતાવ્યું. હવે આ બાજુ આપણે મસ્ત મૂવી જોવાનું છે. ચલો ધ્યાન આપજો. એસી નું મધ્ય બિંદુ, કોનું મધ્ય બિંદુ? બરાબર. પેલી બાજુ કોનું મધ્ય બિંદુ? બીડી નું મધ્ય બિંદુ. આ બંનેના મધ્ય બિંદુ સરખા છે કે અલગ અલગ છે? પહેલે મને આટલાનો જવાબ આપો. એસી નું મધ્ય બિંદુ કોણ? બીડી નું મધ્ય બિંદુ કોણ? બંને સરખા છે કે અલગ અલગ? સરખા છે સાહેબ. ચલો, હવે એસી નું મધ્ય બિંદુ નું સૂત્ર શું આવે? આ સૂત્ર તો યાદ છે ને? ચલો, પેલામાં પણ સૂત્ર શું આવશે? અમુક લોકો બહુ હોશિયાર હોય છે, બહુ એટલે બહુ. સાહેબ સરખું હોય ઉડાડ દો, જવાબ આવી ગયો. એ બંને અલગ વસ્તુ. ચલો, આ ખબર પડી ગઈ કમ્પ્લીટ. હવે ધ્યાનથી જુઓ, એસી નું મધ્ય બિંદુ, એમાં એના યામ સમજવા જેવું છે. એ અને આ સી, એનું મધ્ય બિંદુ કોણ છે? આર છે. એના યામ કયા છે?
6 અને સી ના 9 અને તમારે મને એમ કહેવાનું છે x1 કયું x2 કયું. મને જવાબ કહો. x1 કેટલા? x2 ભાગ્યા y1 y2 ભાગ્યા. આવડી ગયું? આ ખબર પડી ગઈ? આવું દોરવાની જરૂર નથી, આ તો સમજાવવા માટે મેં આવું કર્યું છે, તમને ખબર પડે એટલા માટે. ચલો હવે આપણે આ બાજુ કોનું જોઈશું? બી અને ડી. ચલો બી ના એમ કયા છે અને પેલાના પી અને 3. ચલો મધ્ય બિંદુ x1 x2 બોલ દો હેડો. x1 કયા, x2 કયા? બોલો. x1 કેટલા? x2 p ભાગ્યા y1 કેટલા? 2. પેલા કેટલા? 3 ભાગ્યા 2. એટલે હવે મને એમ કહો મારો કોનું કામ છે? ફક્ત પેલા તો આપણે સાદું રૂપ આપી દઈએ એટલે વધારે ખબર પડે. આનો જવાબ શું આવે? 14 ભાગ્યા ઓકે 15, માફ કરી દો, 15 ભાગ્યા અને પેલી બાજુ 5 ભાગ્યા, પેલી બાજુ 8 વત્તા પી ભાગ્યા 2 અને પેલી બાજુ 5 ભાગ્યા 2. એટલે કે મારે હવે કોની કમ્પેરિઝન કરીશું તો મને પી મળી જશે? મને તમારે એ કહેવાનું છે. હોશિયારો હતો જવાબ કહો મને. હું કોની કમ્પેરિઝન કરું તો મને જવાબ મળી જાય? એક્સ એક્સ તો મને કિંમત મળી જશે. ચલો તો અહીંયા હું હવે નાનકડું આ કરું. આ લખવાની જરૂર નહીં, આવું બધું આવા ચિત્રામણ કરવાની જરૂર નથી, તો ડાયરેક્ટ ખબર પડી જાય પેલા પર. ચલો હવે કોની કમ્પેરિઝન કરીશ? આની આની, તો જ મને પી મળશે ને. ચલો આપણે કમ્પેરિઝન કરીએ. 15 ભાગ્યા 2 પેલી બાજુ શું છે? 8 પી ભાગ્યા 2. 2 ઉડી જાય સામસામે. 15 8 વત્તા પી, 8 બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ. બાદ બાકી કરો. જવાબ જોઈ લેજો. એકદમ સહેલો દાખલો. મેં પહેલા ટ્રેલર બતાવ્યું. ટ્રેલરમાં એટલું તો ખબર પડી જ હતી કે આ બંનેની કમ્પેરિઝન આવશે નહીં. કોની કમ્પેરિઝન આવશે? આપણે એ જ કર્યું છે. ક્લિયર? ચલો આગળ જોઈએ. કયો દાખલો? છઠ્ઠો. આમાં શું શોધવાના? એક્સ. પેલામાં શું શોધવાના હતા? પી શોધવાના છે. આમાં 2 શોધવાના, તો ટેન્શન નહીં લેવાનું. 2 શોધવાનું તો કોઈ ટેન્શન લેવાની જરૂર. કોન્સેપ્ટ ખબર જ છે, ગણીશું એટલે આપણને આવડી જશે. ચલો સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યું. શું નામ આપ્યું? એ બી સી ડી. ચલો નામ આપો. 1 અને 2. આના 4 અને વાય. પેલાના 3 અને સોરી એક્સ અને 6. પેલાના 3 અને 5. ખબર છે ને શું કરવાનું છે? રીત એકદમ ઈઝી ને. કોના મધ્ય બિંદુ? બોલો હેડો. કોના મધ્ય બિંદુ? એસી નું મધ્ય બિંદુ કોના જેટલું હશે? કોના મધ્ય બિંદુ જેટલું હશે? ખૂબ સરસ. બીડી ના મધ્ય બિંદુ જેટલું હશે. બીડી નું મધ્ય બિંદુ જેટલું મળે. આવડે કે ના આવડે? આટલું ખબર પડી. હવે મને એમ કહો, આપણે એસી માં x1 આ y1 આ x2 અને આ કિંમત બોલવાનું છે. પહેલામાં x1 વત્તા x2 ભાગ્યા 2 y1 વત્તા y2 ભાગ્યા 2. પેલી બાજુ બોલો x1 વત્તા x2 ભાગ્યા 2 y1 વત્તા y2 ભાગ્યા 2. ચલો સૌથી પહેલા તો કોનો આપણે જોઈશું? કોના માટેની વાત કરીશું? એસી. એસી માં x1 કોણ છે? કેટલા છે? 1. x2 x ભાગ્યા ચલો y1 કેટલા? 2 વત્તા y2 ભાગ્યા. આવડી ગયો? x1 કેટલા? 1 વત્તા x લખ્યું ભાગ્યા 2. y1 કેટલા? 2 વત્તા ભાગ્યા 2. આવડી ગયું? તો પેલી બાજુ બોલો મને x1 ને x2 કોણ છે? પેલી બાજુથી આપણા x1 y1
x2 y2. કોઈની એવી ઈચ્છા થાય સાહેબ મારે આને x1 રાખવા છે તો કરી શકો છો, જવાબમાં કોઈ ફરક આવશે નહીં, ટેન્શન નહીં લેવાનું, જવાબ તો સરખું જ આવશે. ચલો બોલો x1 કેટલા? 4 વત્તા કેટલા? 3 ભાગ્યા, ચલો પછી કેટલા? y વત્તા 5 ભાગ્યા 2. આવા મળી કોની કમ્પેરિઝન થાય? હેલ્લામાં એનું દાખલું છે, આમાં બે કમ્પેરિઝન કરવી પડશે. કેમ બે? કેમ કે x અને y છે એટલે બે કમ્પેરિઝન આવશે. તો સ્વાભાવિક વસ્તુ છે કે પહેલા તમે આની અને કોની કમ્પેરિઝન કરશો? આપણે પહેલા એ જોઈએ. 1 વત્તા x ભાગ્યા 2 બરાબર શું લખું? 4 વત્તા 3 ભાગ્યા 2. પેલો તો 60 મસ્ત ઉડાડવાનો, બે સામ સામે ઉડાડી દેવા. રહ્યા કેટલા? 1 પ્લસ x, પેલી બાજુ કેટલા છે? 7. આ એક બીજાને ઘેર જાય તો શું બની જાય? માઇનસ. જવાબ શું આવે? 6. પાછળ જવાબ જોઈ લેજો. ડન છે? આપણે કમ્પેરિઝન કરે પહેલાનો જવાબ આવી ગયો. ચલો હવે કોની કમ્પેરિઝન? y વાળાની કમ્પેરિઝન કરીશું. ચલો 2 વત્તા 6 ભાગ્યા 2, પેલી બાજુ y વત્તા 5 ભાગ્યા 2, 2 ઉડી જાય. જવાબ શું આવે છે? 8. 5 બીજાને ઘેર જાય તો શું બને? જવાબ બોલો કેટલા આયા? પાછળ જવાબ જોઈ લેજો. ડન છે? કમ્પ્લીટ. હવે એક જણ હું કહું ને એ કામ કરશે, નાનકડું, કે ચોપડી કાઢશે, હું જે લખાવું એ લખશે, ટીક કરશે ચોપડીમાં. ફટાફટ હું કહું ને ટીક કરશે. એક જ જણ, તાર જ કરવાનું છે. ઓકે, પહેલા ટીક કર. 7.2 માં પહેલો અને આઠમો ટીક કરી દેજે. પહેલો 7.2 માં પહેલો અને આઠમો. ડન. ચલો 7.2. ઓકે, 7.2 માં કયો દાખલો? ચોથો દાખલો ટીક કરો. ઓકે, કર્યું ને? પછી 7.3 એટલે 7.2 માં કયો દાખલો? બીજો અને નવમો ટીક કર. બીજો અને નવમો કરી દીધું ટીક. બીજો અને નવમો. પછી ટીક કરો પાંચમો. ટીક કરી દીધું પાંચમો. ઓકે, પછી છઠ્ઠો ટીક કરી દીધું. હવે મને એમ કહો કેટલા દાખલા રહી ગયા? 3, 7. 7મા નંબરનો આવે છે, 10મા નંબરનો રહ્યો, ત્રીજા નંબરની તમારે કરવાની જરૂર નથી. 7.2 છે ને, 7.2 માં દાખલા નંબર 3 જરૂર નથી, તમારે કરવાની જરૂર નથી. તો ફક્ત મારે બે દાખલા રહ્યા. કયો? 7મો અને 10મો, જ્યાં 7માની રકમ સામે આપેલી જ છે. આ ફ્રી હિટ દાખલો છે. આ કયો છે? 5 રીત આવડી ગઈ. રીત 1, 2, 3, 4, 5. પહેલી રીત એટલે કઈ રીત? વિભાજન કરતા બિંદુના યામ. જસ્ટ થોડુંક રિવિઝન કરી લઈએ, ધ્યાન આપી દેજો. ચલો થોડુંક રિવિઝન કરી લઈએ. ટોટલ જેટલી રીતો અત્યારે ચાલી ને એમાં 7.2 સ્વાધ્યાય કયું? 7.2 માં ટોટલ રીત કેટલી ચાલી? 5 ચાલી. રીત 1. રીત 1 માં શું હતા? વિભાજન કરતા બિંદુના યામ. એટલે કે આવો દાખલો હતો કંઈક. A અને B આપ્યા હતા, અહીંયા વચ્ચે કોણ હતું? P હતું. આ તમને આપ્યા હતા 3, આ તમને આપ્યા હતા 5. શોધવાના શું હતા? x અને y. આ કઈ રીતનો દાખલો હતો? રીત 1. ડન છે? રીત 1 ખબર પડી ગઈ. ચલો પછી રીત કઈ? રીત 2. કે તમારે શું શોધવાના હતા? M1 અને M2. આમાં ખબર પડી ગઈ તમારે શું શોધવાના હતા? આ શોધવાના. રીત 2 માં શું કરવાનું હતું? હા,
એટલે કે તમને એ આપ્યા હતા, બી આપ્યા હતા, બી આપ્યા હતા. દાખલા તરીકે તમને આના યામ ખબર છે 3 અને 5, પેલાને ખબર છે -2 અને 1. તો તમારે શોધવાના શું હતા? વાય. આ જે છે એને શું લખાય? m1. આ છે એને શું લખાય? m2. એકદમ સહેલું હતું રીત એક. આમાં શું હતું ખબર છે તમને? આના યામ આપ્યા હતા 3 અને 5, 2 અને 1, 5 અને 6. ડન. શોધવાનું શું હતું? m1 m2 શોધવાના હતા. કઈ રીત? 2. રીત 2 નો સગ્ગો ભાઈ એટલે કોણ? રીત 2 નો સગ્ગો ભાઈ એટલે કઈ રીત? રીત 4. એમાં ફરક કેટલું કે અહીંયા કેટલા આંકડા આપ્યા હતા? 2 આપ્યા હતા. પણ રીત 4 માં તો કાં તો શું હશે? x અક્ષ, કાં તો શું હશે? જો x અક્ષ હોય તો કયા બિંદુ લેવાના? x અને 0, અને y હોય તો 0 અને y. એટલે કે આમાં તમારા આવું બનશે, a અને b વચ્ચે કયું હશે? જો x અક્ષ હશે તો હા, અને આ તમારા m1, આ તમારા m2. એટલે કે સેમ ટુ સેમ કોના જેવી રીત છે? રીત 2 નો સગ્ગો ભાઈ એટલે કોણ? રીત 4. બેઠી રીત. ફરક શું? x અક્ષ હોય તો તમારે x અક્ષ વિચાર લેવા પડે કે ભાઈ કયું યામ 0 થાય x અક્ષમાં? y યામ શું થશે? 0. આ ખબર પડે છે ને રીત 2 અને 4. ઓકે. રીત 3 કઈ હતી? એકદમ મારી ફેવરેટ. 3 એટલે કે 3 ભાગ. 3 એટલે કે 3 ભાગ, કાં તો 4 ભાગ. સૌથી સહેલું કયું? 4 ભાગ. ઓકે. તો એમાં તો ચલાવવાની જરૂર નથી ને. આમાં પહેલી વાર કોની એન્ટ્રી થઈ? આમાં હા, કોની એન્ટ્રી થઈ? મધ્ય બિંદુની એન્ટ્રી. આમાં કોની એન્ટ્રી થઈ? મધ્ય બિંદુની. 3 ભાગ એટલે તો ખબર છે ને. જો 3 ભાગ કે તો કેટલા બિંદુ શોધવાના? જો 3 ભાગ કે તો વચ્ચે કેટલા બિંદુ આવે? આ a અને આ b. તો વચ્ચે કેટલા બિંદુ શોધવા પડશે? 2 બિંદુ શોધવા પડશે, p અને આ q. ધ્યાનથી જો ભાગ કેટલા થાય છે? કેટલા ભાગ થયા? 3 ભાગ થાય છે. કેટલા ભાગ થાય છે? 3. પાસે તમે તો બહુ હોશિયાર છો સાહેબ, મને તો 5 દેખાય છે. હા, અમુક હોય, પણ હવે એને મારા સમજવા માટે આવી દોરી પડાતું. અમુક લોકોને 5 દેખાય. મને તો 5 દેખાતો હતો. એક અહીંયા 4 અને એક 5. એટલે મારા હટાઈને આવું કરવું. રેખાખંડ. શામાંથી? રેખાખંડના કેટલા ભાગ કરવાના? 3. મેં શું દોરી હતી? રેખા દોરી. ઓકે. પાછા તમે કહો એવા છો. જ્યારે 3 ભાગ કરવાના હોય તો વચ્ચે કેટલા બિંદુ શોધવાના? 2 બિંદુ શોધવાના કે. અને હવે એક પ્રશ્ન પૂછું, જો 4 ભાગ હોય તો વચ્ચે કેટલા બિંદુ લખવાના? વચ્ચે કેટલા બિંદુ? 3 બિંદુ આવશે. મારું ફેવરેટ એટલે કયું? 4 ભાગ. ચલો, આ a, આ b, વચ્ચે શું લખવાનું? p q r. સૌથી ઈઝી કયું ભાગ? 4 ભાગ. આ 3 બિંદુ શાનાથી શોધાય? મધ્ય બિંદુથી શોધાય. પણ આમાં એક શરત છે પાછી. 3 ભાગમાં એક શરત છે. એક બિંદુ તો તમારે શાનાથી શોધવું પડશે? એક બિંદુને આમ વિભાજન વાળા ગાડી દોડાવી પડશે. આ બાજુથી ગાડી દોડાવી પડશે. ડન છે. પછી રીત 5 એકદમ હેલી. રીત 5 એટલે કે સમાંતર બાજુ. સમાંતર બાજુ ચતુષ્કોણ. એકદમ સહેલું, કઈ કરવાનું નથી. સામ સામે શું કરી દેવાના? આ રીતે અને આ રીતે. a અને b, c અને d. તો શું લખવાનું? AC નું મધ્ય બિંદુ બરાબર સામે શું લખી દેવાનું? BD નું મધ્ય બિંદુ. દાખલા પૂરા. આખું 7.2 પૂરું. રીત ખબર પડી ગઈ? 5 રીત ખબર પડી ગઈ. હવે 5 રીત પછી છઠ્ઠી રીત એકદમ સહેલી છે. આપણે એને ફ્રી હિટ કહીશું. એ કઈ છે? આ ફ્રી હિટ વાળો દાખલો આવડશે. બોર્ડમાં એકવાર રકમ ચેન્જ થઈ હતી. હવે હું કહીશ કઈ રીતે રકમ ચેન્જ થઈ હતી. ચલો, આપણે સૌથી પહેલા શું દોરીએ? વર્તુળ. વર્તુળમાં AB શું છે? વ્યાસ છે. AB શું છે? વ્યાસ.
ચલો આ લખાઈ ગયું. હવે શું કહે છે, તેનું કેન્દ્ર આપ્યું છે. કેન્દ્ર કેટલા છે, તેનું કેન્દ્ર 2 અને -3. બી કેટલા છે, 1 અને 4. શોધવાના છે કોના યામ? એ ના યામ શોધવાના છે કે ભાઈ એ ના યામ શું થાય. એકદમ સહેલું. આ દાખલો મસ્ત દાખલો છે. એક આના જેવો એક દાખલો આપું છું, એ તમારામાંથી કોણ હોશિયાર છે? સેમ ટુ સેમ આના જેવો દાખલો લગભગ કાલે ચલાવ્યો તો મેં. એ અને બી. આપણે કેન્દ્રનું નામ આપવું પડશે ને. કેન્દ્રનું શું નામ આપીએ? પી નામ આપીએ. ક્લિયર? તમારી ઈચ્છા હોય તો ઉપર નામ આપી શકો છો. ચલો આપણે કેન્દ્રનું શું નામ આપીએ? પી. આના યામ લખું 3 અને 5. 5 અને 7. ચલો મને એમ કહો પી ના યામ શું થાય? જે ના આવડે હાથ ઉપર કરે. તમારે મને કહેવાનું છે કે પી ના યામ ડાયરેક્ટ મોઢે કોણ કહી શકે? હાથ ઉપર કહીને જવાબ આપ. એકદમ સહેલું છે, એકદમ સહેલું. ચલો 1 2 3 4 5 6 7. દક્ષ જવાબ આપશે. દક્ષ. ચલો ઓકે, પહેલામાં શું લખું હું? 8/2. ચલો બીજામાં શું લખું દક્ષ? 12/. ખૂબ સરસ. તો છેદ ઉડાડું તો કેટલા થાય દક્ષ? 4. અહીંયા કેટલા થાય? ખૂબ સરસ. બેસી જાઓ. આવડી જાય ને? પણ આવું પૂછે તો, અને બોર્ડમાં આ પૂછ્યું, આ નતું પૂછાયું. એટલે પૂછાયું હતું પણ MCQ માં હતું અને આ દાખલામાં. તો શું કરે? ફ્રી હિટ નો દાખલો છે. રીત આપણે ચઠ્ઠી આપતા નથી, ફ્રી હિટમાં ગણીએ છીએ કે એક જ દાખલો ફ્રી હિટ. એકદમ સહેલું. તમારા મગજમાં જે વિચારો છો ને એ કોમન. સૌથી પહેલા શું કરે? કયું સૂત્ર વપરાય? મધ્ય બિંદુનું જ વાપરવું પડશે. કોમન સેન્સ. કયું સૂત્ર વાપરીશું? મધ્ય બિંદુ. ચલો મધ્ય બિંદુના સૂત્ર લખીએ. x અલ્પવિરામ y. સૂત્ર શું બને? x1 + x2 / 2 y1 + y2 / 2. આવું તમે પહેલા કરી લો. હા કે ના? સર આ તો આવડી જાય અમને. મને એમ કહો આ જે XY છે કોના છે? કોને આમ છે? એ જો તમને આવડી ગયું સમજી લો જગ જીતી ગયા. તમને આવડી ગયો દાખલો. એકદમ સહેલો. આ જે XY લખ્યા છે કોના છે? કોના? ખોટું છે. કોના? પી ના યામ છે. આ જે XY છે કોના યામ છે? પી ના યામ છે. 2 અને -3. આ તમારો શું છે? x1. આ તમારું શું છે? y1. આ તમારું x2. આ તમારો. કેમ કે આનું મીનિંગ શું થયું? આના ઉપર તમે કોના યામ શોધી રહ્યા છો? પી ના યામ ને કોમન સેન્સ જેવી વસ્તુ છે. આવું તમે આ પ્રકરણ કરીને તમે કોના યામ શોધશો? પી ના યામ શોધાય. પણ પી ના યામ તો મને પહેલાથી ખબર છે. ચલો x1 ખબર છે મને. x2 કેટલા છે? ઓકે. y1 ખબર છે? ના. y2 4/2. હવે જો તમને ના આવડે, લાઈટ ના થાય ને તો તમે મહાન લોકો છો. હવે જો લાઈટ ના થાય ને આ ગણે પછી, બોલો શું કરીશું હવે? સાચી વસ્તુ. અમુક લોકોએ વિચારી પણ લીધું હોય શું કરાય. કોનું કમ્પેરિઝન?